હકીકતમાં આપણા વડવાઓ એમ કહેતા બધા ફલાણા ભાઈ તો કે એને રામ આવી ગયા એમાં કામ થઈ ગયું. એમ રામ ક્યારેક જ આવે ને સાહેબ કોકને જ આવે. ઓચિંતાનો સમાજમાં કાંઈ પણ સારું કામ કરી બતાવે ને એટલે માનું કાને રામ આવ્યા. કોઈ તકલીફમાં માણસ હોય ને કોક આવીને ઓચિંતાની મદદ કરી જાય તેને રામ આવ્યા કહેવાય. સારા કાર્યમાં એવી ઘણી બધી વાતો કરી શકાય કે આને અહીંયા રામ આવી ગયા, અહીંયા આવી ગયા. પણ એક દાખલો હું બહુ આપું છું ગૌરવથી હમણાં મારા પ્રોગ્રામોમાં કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લી એમ તાજ હોટલ અને આખા મુંબઈની આતંકવાદીઓએ ભરડામાં લીધા 26/11 અને એમાં તાજ હોટલને શમશાન જેવી બનાવી દીધી. લાશુના ઢગલા કરી દીધા. AK-47 હાથમાં અને ધણ ધણાટ્યું. અને એમાં કસાબ બહાર નીકળીને મોટર લઈ, કાર લઈ, આગલી સીટમાં પોતે બેઠો, બાજુમાં આતંકવાદી પોતાનો સાથી પાછળ બેઠા, બીજા સાથી એના, અને ઊભી બજારે હાથમાં બંદૂક ને જે આડું આવે એને મારતા જાય. આખું મુંબઈ ધ્રુજતું તું, થાર 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 કાપતું તું. માટિયા મેં કહેવાતા હોય આડા પિલોર દેવા માંડે, વંડિયું દેવા માંડે. હેલું નથી જ્યારે મોત દેખાય ત્યારે. આવી પરિસ્થિતિ આવીને મુંબઈ આખું ધ્રુજતું તું. રામ આવ્યા કોને કહેવાય સાહેબ? મુંબઈ આખું ધ્રુજતું તું. ઈ આમ ગાડી લઈને આતંકવાદી આવતા હતા ને એક મહારાષ્ટ્રીયન ટોપી, પોલીસની ટોપી, એક દંડો હાથમાં લાકડી, અને એક પોલીસ વાળાએ ગળગટી ડોટ મૂકીને આમ કીધું રૂક જા. આતંકવાદીની ગાડી ઊભી રહી. હળી કાઢીને હાથે દરવાજો ખોલી, દરવાજો ખોલતા ને અરે આયા બંદૂક માંડી અને ઘોડો દબાવ્યો. ધાડ 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 ગોળીઓ લાગી. વાહે ડૂસો નીકળી ગયો. ડૂસો નીકળતા નીકળતા કસાબનો કાટલો પકડીને હેઠો પછાડી અને પોલીસને હોપ્યા પછી પ્રાણ છોડે ને. તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. ભલા માણસ આમ રામ આવે. રામ આયેંગે તો અંગના સજાયેંગે. બાકી ઘણાના રામ ટાણે વૈયા જાય. તું કેમ હતો ને કેમ દેખાણો ને? પછી મારે પછી જ કામ આવી ગયું. ખબર હતી બહાટી બોલવાની છે, એમાં તારે કામ આવી ગયું. રામ આયેંગે તો અંગના સજાયેંગે. કોક દીક જ આવે અને એ આવી જાય તો ખબર પડે ફલાણા ભાઈને રામ આવી ગયા. એ વાત છે. ધર્મના માંડવા નીચે બેઠા છે, એટલા માટે આવી થોડી મારે વાતો કરવી છે. અહીંયા થોડા ગીતો ગાવા છે, પણ યુવાધન ઘણું છે એટલે મને ગમતી એક વાત મને સંગીતમાં ગાતા ગાતા કહેવાની ઈચ્છા થઈ છે. સાંભળજો, મજા આવશે બધાને. આ રામા કહો કે રામદેવ, હીરા કહો કે લાલ. રામદેવ પીર કયો કે રામદેવ, રામ કયો કે કૃષ્ણ કયો. એટલા માટે આ વાત મને યાદ આવે. જૂના જમાનાની વાત છે પણ યુવાધન માટે હું આ વાત કહું છું. રામ આવે તો કેમ આવે? રામ નામની શું તાકાત? જૂના જમાનામાં એક નગરની એક હવેલી, એ હવેલીના જે રાજા હશે એને એક કુંવરી, 18-20 વર્ષની ઉંમર, અને એ કુંવરી રૂપના આભરણ જેવી. એનું નામ ચંદ્રમુખી. બહુ રૂપવાન દીકરી, ચંદ્રમુખી, સંસ્કારી, ધર્મનિષ્ઠ. એ ચંદ્રમુખીનું એવું રૂપ હતું કે આજુબાજુમાં નહીં કેટલા ક્યાં ક્યાં સુધી એના રૂપની દુનિયાને ખબર હતી કે આવી ચંદ્રમુખીના રૂપ આવા છે. એમાં બન્યું એવું, આ રામ કેમ આવે એ કડી આવી ને રામ આયેંગે એટલે મને આ વાત નાનકડી યાદ આવી ગઈ મારી. બજાર વાળવા વાળો એક માણસ હવેલીમાં જાય, નીચે બધું સાફ સફાઈ કરે ને. એ બજાર વાળવા વાળો માણસ બજાર વાળતો વાળતો એક દી હવારમાં સૂર્યને અર્ક આપે, પાણી ચડાવતી હતી ચંદ્રમુખી. પણ ઉષાને જુવાની હજી ગાવતી થી, લજાતી ખુમારી જરા જરી ગાવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા, હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સકી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાલી એ ગીત સંગીત ગાવે. ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે, જપે નામ ઈ ધૂપ જ્યોતિ જગાવે. આવી ચંદ્રમુખી વાળતા વાળતા ઓલા માણસની આમ નજર પડી, જુવાનની. પરણેલો જુવાન હતો, એનું ઝૂંપડું હતું ને એની પત્ની હતી. પણ નજર પડી ચંદ્રમુખી આમી. અંજાઈ ગયો રૂપમાં. મોર કો ધ્યાન લગો, ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો. મટકી જેમ દીપક ધ્યાન, પતંગ લગો પન હારી કો ધ્યાન લગો. મટકી ચંદ્ર કો ધ્યાન, ચકોર લગો. ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. એની નજર ટકી ગઈ અને એમ થયું કે આ હા હા હા, આવું ભગવાન રૂપ બનાવતો હોય છે. મનથી નક્કી કરી લીધું, આજ મેં ચંદ્રમુખીને જોઈ, રૂપમાં એટલો અંજાઈ ગયો, હવે હું કાયમ વાળવા માટે આવું અહીંયા અને ચંદ્રમુખીને જોઉં તો જ હું પછી પાણી પીવું અને ખાઉં, બસ બીજું કાંઈ નહીં. પણ હવે આજથી હું ચંદ્રમુખીને ન જોઉં તો હું જીવું નહીં, અંજળનો ત્યાગ કરી દઉં, આવું નક્કી કરી નાખ્યું. પછી તો કાયમનો ક્રમ થઈ ગયો. સવારમાં આવે, બજારું વાળતો હોય, ચંદ્રમુખી પાણીને સૂર્યને પાણી ચડાવવા આવે, પોતે જોઈ લે. હવે વાત એવી છે, ચંદ્રમુખીને આ કાંઈ ખબર જ નથી.
ઈ તો એને ભક્તિમાં પાણી સૂરજને ચડાવીને વહી જાય, ઝરૂખામાં આટા મારતી હોય, પણ એને ખબર નથી કે ઓલો જુવાન કાયમ મને જોવે પછી જ પાણી પીવે છે. આ ક્રમ થઈ ગયો. 6 મહિના વયા ગયા વાત ઉપર. 6 મહિના પછી એવી ઘટના બની, ઓલો હવારના પોરમાં આવ્યો, પણ ચંદ્રમુખી ક્યાંય બહાર નીકળે નહીં. એને કંઈક વ્રત લીધેલું હશે એટલે એમાં ઘરમાં બેઠેલી હવેલીમાં બહાર ન નીકળી. બપોર સુધી રાહ જોયો, અકળાણો યુવાન. પછી તો વાળવાનું એ બધું બંધ કરી દીધું. પોતાના ઘરે ગયો, બપોરે ખૂણામાં જઈને બેસી ગયો, શેરો ઝાંખો પડી ગયો, શરીર ધ્રુજે, પાણીએ પીધેલું ને બપોર સુધી. પત્નીએ પૂછ્યું, તમને શું થયું? તો કયો, કોઈ કાંઈ કીધું, કોઈએ માર્યું, તમને કોઈ બાંધ્યું કે કાંઈ ભૂલ કરી ગયા? પછી એને થયું કે હવે મરી જ જાવું, ખાવું પીવું છે નહીં, મારી ઘરવાળીને પત્નીને સાચી વાત કરી દઉં. એ કે મને માફ કરજે, તું મને ખૂબ ચાહે છે, તું મારી પત્ની છો, દેવ તરીકે મને પૂજે છે, એટલું તું મારું રાખે છે. હું નિર્દોષ છું આમ તો હું, પણ મને ખબર નહીં એના રૂપમાં અંજાઈ ગયો હું. મારો શુદ્ધ પ્રેમ છે, મને ખબર છે કે રાજકુમારી છે, એને હું નજીક કોઈ દી ન જઈ શકું, પણ હું જોઉં, મેં એવી પ્રતિજ્ઞા લીધી કે આને જોઉં તો જ ખાઉં કે પાણી પીવું. આવું છે કે હા. અને ભારતની નારી શક્તિ જોજો, એની પત્નીને એમ થયું જીવતા જોગીએ ભલા મારો પતિ અંજળનો ત્યાગ કરીને જો મરી જાય તો મારો સુડલો નંદવાઈ જાય, શું કરું? એટલે કે તમે હવે અંજળ લેવો જ નહીં. બહુ વિનંતી કરી કે નહીં, મારે મરી જવું, ચંદ્રમુખીને ન જોવું તો હું જીવી ન શકું. કે તમને ચંદ્રમુખીને આ બધી ખબર છે કે નહીં? શું વાત કરો? કે હા. બાઈ કે તમે અહીં બેસો, હું જાઉં છું. મિત્રો, એ ગડગડતી દોટ મૂકીને એની પત્ની બાઈ છે એ આવે છે, એ પણ જુવાન છે બાઈ. એ આવે છે રાજ હવેલીમાં. અંગરક્ષકો ઊભા હોય, એટલા આડા બધા હોય, પેરા હોય, અને બધાને કરગરતી આવે, ધક્કા મારતી આવે. મને જવા દો ને કે હું મરી જાય. ઠેઠ ચંદ્રમુખી સુધી પૂગી ગઈ. એટલે કીધું, બેન શું આવી છો? ચંદ્રમુખી એની પૂજામાં વ્રતમાં હતી. શું આવી છો? તો કે બસ એક કામ છે, એકલા દાસ દાસીને ક્યાં આગા વૈયા જાય. બધા આગા વૈયા ગયા. પછી ચંદ્રમુખીને પગે લાગીને એને એટલું કીધું, આ બજાર વાળવા વાળા નાના માણસની પત્નીએ માફ કરજો, એક વાત હવે જે કરું એના હાથે દંડ દેવો હોય તો મને મારી નાખજો, મારા પતિને કાંઈ ન કહેતા. ચંદ્રમુખી કે કેમ? કે મારો પતિ તમને 6 મહિનાથી જોવે છે, તમને ખબર નથી. તમારું મોઢું જોવે તો જ પાણી પીએ. એ આ બજાર વાળવા જે આવે ને મારો પતિ છે. તમારા બધા ફળિયાન વાળી જાય ને હવેલીના, એમ તો કે પટાંગણ વાળી જાય. તમે ઉપર ઝરૂખે આવો એટલે તમને જોઈ લે, તમારા રૂપમાં એટલો ઈ અંજાઈ ગયો છે. આજે એને તમારું મોઢું, તમે બહાર નો નીકળ્યા ને, વ્રત હતું ને, મોઢું ન જોયું તો એ અંજળ ત્યાગી દીધો છે. હું વાત કરે? કે હા. ઓ આટલી જ વાત? કે હા. જોજો આ દેશની દીકરીઓ કેવી હોય, ઈ પણ આમાં જાણવા મળે છે. નકર રાજકુમારી હતી, એટલો જ હુકમ કરવાનો, માણસોનું કેવું ઉપાડી આવે ને હુળીએ ચડાવી દો, કા મારા સામું સરકલમ કરો, માથું કાપી નાખો, એટલું જ કહી દે ને. એને શું કીધું ખબર? જા, તું નારી છોસ, હું એક સ્ત્રી છું, ભલે મારા લગ્ન નથી ત્યાં, હું હજી કુંવારી છું, પણ તારું દર્દ સમજી શકું છું. તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે, રામનું રટણ કરે, બીજી કોઈ વાત જ નહીં કરવાની. કામ કરે, આ તે ધંધો જે કરવો એ કરે, પણ જ્યારે જ્યારે સમય મળે, વખત મળે એટલે રામ 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 રામ, તુહી રામ, તુહી ઠાકર, તુહી રામ રામ, રામનું નામ લેવાનું. મારે 6 મહિનાનું વ્રત છે. 6 મહિના પૂરા થાય તો હું તને ચંદ્રમુખી વચન આપું છું. હું ચંદ્રમુખી તને વચન આપું છું, મારો રથડો જોડી, 16 શણગાર સજીને તારા ઝૂંપડે, તારા ફળિયામાં, તારા પતિને મોઢું દેખાડવા માટે હું આવીશ. હે કે હા, હું આવીશ તારે ત્યાં. ઓલી બાઈ તો પાછી વળી ગઈ, હવે મારો પતિ મરશે નહીં. જઈને વાત કરી, સાંભળો, તમારા માટે બહુ સારા સમાચાર. શું? કે 6 મહિના તમારે રામનું નામ લેવાનું, રામ રામ કર્યા કરવાનું, કામકાજ જે કરવું એ કરો, એક જરી કઈ નવરાશ મળે એટલે રામ 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 કર્યા કરવાનું છે. 6 મહિના પૂરા થાય ને ચંદ્રમુખીનું વ્રત પૂરું થશે ને, ત્યારે તમને આપણા ઘરે ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા માટે આવશે. હે, અહીંયા આવશે? કે હા. ઓલો જુવાન રાજી થઈ ગયો, પોતાના કામે લાગી ગયો. પછી તો ઉઠતા, બેહતા, હુતા, જાગતા રામ રામ, તુહી રામ, તુહી ઠાકર, રામ રામના નામનો તાર લાગી ગયો. થતા 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 1 દી, 2 દી, 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, રોમ રોમ. પછી જાણે રામ, કોઈ પણ કામ રામ 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 રામ, કોઈની હારે લેવા દેવાને કામ કરવું, રામનું રટણ.
મિત્રો 6 મહિના પૂરા થયા. 6 મહિના પૂરા થયા અને 6 મહિના પૂરા થઈને આગલા દિવસની શરૂઆત થઈ. તો એ ઘરે ખૂણામાં બેઠો બેઠો હાથમાં માળા અને રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ માળા ફરતી હતી. એની પત્ની ફળિયામાં વાહિદું વાળતી હતી. એમાં રથની ઘોડલાઓના ઘૂઘરા વાગ્યા, ઘૂઘરમાળ વાગ્યા, ડાબલા વાગ્યા, બાગડદા બાગડદા બાગડદા. આમ જ્યાં બાઈએ જોયો એક તો ચંદ્રમુખીના એવા રૂપ ને એમાંય 16 શણગાર સજ્યા અને ચંદ્રમુખી રથ આવીને ઉભો રહ્યો જાપે એનું ફળિયાની સામે અને ચંદ્રમુખી ઉતરીને ફળિયામાં આવી રથમાંથી. ઓલી બાઈ એમ આમ જોઈ રહી કે આ હા આવું રૂપ. હળી કાઢીને ઝૂંપડામાં ગઈ. સાંભળજો યુવાનો આ વાત. હળી કાઢીને બાઈ ઝૂંપડામાં વહી ગઈ અને પોતાનો પતિ રામ 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 તુહી રામ કરતો હતો. ત્યાં જઈ અને કીધું અરે સાંભળો છો, જુઓ તો ખરા કોણ આવ્યું છે ફળિયામાં તમારા હાટું થઈને તમને મોઢું દેખાડવા. ચંદ્રમુખી પોતે આવ્યા. અરે પણ સાંભળો, તમે સમજો છો કે નહીં? પોતે જાણે આકાશમાંથી ચંદ્ર હેઠો ઉતર્યો એવું રૂપ છે. ચંદ્ર આવ્યો, ચંદ્ર આમ જોવો, માળા મૂકો. હવે સાંભળજો મિત્રો, માળા હાથમાં ફરતી હતી. ડોક્ટર સાહેબ આ માળા ફરતી હતી, સાંભળો છો કે નહીં? ચંદ્ર પોતે આવ્યો. એ આંખ નો ખોલી, માળા ફેરવતા ફેરવતા એટલું કીધું, ચંદ્ર આવી ગયો કે હા, કે ઈ ચંદ્રને કયો હવે રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે તો હવે ચંદ્ર ઝાંખવા પડે છે, એની મારે હવે જરૂર નથી. હા હા હા, રામરૂપી સૂર્ય, રામનું નામ એટલું લીધું ને એ અંદર બેહી ગયો. હવે મારે કોઈની બેન દીકરીનો મોટા જોવા જવાનું ન હોય, હવે ચંદ્ર ઝાંખવો પડે છે. અને ચંદ્રમુખી હંતી હંતી પાછી વળી અને કહેતી ગઈ કે બેન સાંભળ, તારું ઘર ઉજાડવું નહોતું મારે. મને ખબર હતી કે મને જો એટલો પ્રેમ કરતો હોય તો એને રામના નામમાં વાળી દઉં ને તો રામ નામની તાકાત છે. અંદર રામ જાગી જાય પછી બીજી કોઈ વાત નહીં કરે, તારા સિવાય બીજો કોઈ વિચાર નહીં કરે. એ રામ નામની તાકાત છે. એટલા માટે આહા આહા केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा, राम जी से कह देना जय सिया राम मेरा, राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मैं तो राम सदा जपता तेरा ये सदा नाम। આટલી બધી સંખ્યામાં આપ બધા પ્રેમ અને ભાવથી આવ્યા છો. ધર્મોત્સવ છે, ધર્મનો થાંભલો સ્તંભ અહીંયા ઊભો થવાનો છે, આપ જાણો છો. માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા જુદા જુદા સમાજ સેવાના ઘણા કાર્યો થાય છે અને બ્લડ ડોનેશનનો આપ જાણો છો કેમ્પ, એવી રીતે બીજા કાર્યો. એટલે આપને કોઈ મોજ આવે ને લખાવવું હોય તો અહીં ટેબલ ઉપર લખાવી શકો છો. કોઈ પણ સેવાના કાર્યમાં, ટ્રસ્ટમાં દેવું હોય તો, કોઈને ગોળ રૂપે દેવું હોય તો એ રીતે પણ આપ દઈ શકો છો. એટલે ધર્મ કાર્યમાં, સારા કાર્યમાં, સમાજ સેવાના કાર્યમાં આ ધન વાપરવાનું છે. એટલા માટે
बंटा रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान क्या 100 लाल तेरे रखवाले हैं ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून में दुनियानी मोह माया बदी खोटी से द्वारका वालो हाथो से द्वारका वालो हाथो से हाथो एक हिजरा को सब कूड़ो देवरो मंडाण मूल गिरी मेरे सब कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरम पवन जमाव कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गोपाल गिरधारी नहीं कूड़ो एक ही गोपाल गाय गिरधारी नहीं कूड़ो एक ही गोपाल गाय गिरधारी नहीं हा 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 एवा सरस मजाना गीत बेने पण गाया पण मने पण फरमाय छे એટલા માટે કે વાલા આ તો વાલપનું છે એ વાલા 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 આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે उजागरा दिन रात यार मी आया कान रात लड़ी रे वाला तो वालपनु से वाण इन पार तू उतार मारी आंखे हाको रतन काका हाड कुकरावागे से रत्ना रायका हाको रतन बाय हाड कुकरावागे से मारे जाऊं से पोकरण गढ़ कुकरावागे से
જય હો. આહા. હવે આ જય હો. અલગ ગિરનારે ગિરનારે રૂખડ બાવા તું હળવો હળવો આજ જો રૂખડ બાવા તું અરે રૂખડ બાવા તું હળવો હળવો આજ જો કરવાને માથે રે ઘડીઓ જળું એવો કરવાને માથે રે ઘડીઓ જળું આહા. આહા. જય હો. બાપુ 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 જળું બે જેમ જળું બે જેમ જળું બે ધરતી માથે વયો આપજો જેમ જળું બે જેમ જળું બે ધરતી માથે આપજો એવો મારા વડવાળા દેવની મારા વડવાળા દેવની થોડી થજાયું મારા વડવાળા દેવની થોડી થજાયું તો એકડે ધીરે વરતાઈ જીરે વેણ વાગે છે જય વડવાળા મારા વડવાળા દેવની થોડી થજાયું તો એકડે ધીરે વરતાઈ જીરે વેણ વાગે છે પૂજ્ય હિરલમાં છે પૂજ્ય માતાજી પણ હમણાં પધાર્યા એવા જુનાગઢ સૌરાથી સૌરા મતલબ ત્યાં આપણે ત્યાં સનાતનને અદ્ભુત એક દર્શન થાય છે ત્યાંથી બધા સંતો પધાર્યા છે સંતોનું પણ અહીંયાથી હું ખૂબ ખૂબ એમને અહીંયાથી હું સ્વાગત કરું છું અને ઠાકર ઠાકર બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું દર્શન દર્શન
લાવવાનું વે લીધો મણી આલા તારો વે કે હોવે હોવે